નમસ્કાર. 31 મે નજીક આવી રહી છે અને ઘણા પાર્ટનરશિપ ફોર્મ્સના ફાઇનાન્શિયલ યર 25-26ના બુક્સ હજુ ફાઇનલાઇઝ નથી થયા અને આ વચ્ચે એક કોમ્પ્લાયન્સ આવે છે કે જેને ઇગ્નોર કરવું રોજની લેટ ફીને ઇન્વાઇટ કરી શકે છે. હું વાત કરવા માંગુ છું ફાઇનાન્શિયલ યર 25-26ના ફોર્થ ક્વાર્ટરના TDS રિટર્નની. ઘણા પાર્ટનરશિપ ફોર્મ કોન્ટ્રાક્ટરને કે પ્રોફેશનલ ફીઝનું પેમેન્ટ નથી કર્યું એટલે TDS કાપીને ભરવાનો અને TDSનું રિટર્ન ફાઇલ કરવાનું જરૂરી નથી એવું માને છે. પરંતુ જો પાર્ટનરને ઇન્ટરેસ્ટ અને રેમ્યુનરેશન પે કર્યું હોય કે કરવાનું થતું હોય અને તેના પર TDS ભરવાનો થાય છે તો TDSનું ચલણ ભરવું અને રિટર્ન ફાઇલ કરવું 31 મે 2026 પહેલાં જરૂરી બને છે. ઇશ્યુ ત્યારે થાય છે જ્યારે બુક્સ હજુ ફાઇનલાઇઝ નથી થયા અને અમાઉન્ટ આપણી પાસે નથી, તો ત્યારે કઈ અમાઉન્ટ ઉપર TDS કાપીને ભરવો. પરિણામે રિટર્ન ભરવામાં મોડું થાય છે અને પછી રોજની લેટ ફી લાગવા લાગે છે. તેથી જો હજુ અકાઉન્ટ્સ ફાઇનલાઇઝ નથી થયા અને છેલ્લી તારીખની રાહ જોવાને બદલે હમણાં જ તમારા CAનો કોન્ટેક્ટ કરો અને કોમ્પ્લાયન્સ પ્લાનિંગ કરી લો. સમયસર કરાયેલું એક નાનું પગલું બિનજરૂરી લેટ ફી અને કોમ્પ્લાયન્સ ઇશ્યુથી બચાવી શકે છે. પ્રોપર કોમ્પ્લાયન્સ અને ટાઈમલી એડવાઇસ હંમેશા બેટર હોય છે.